કચ્છના રણમાં ફરી એકવાર કાળિયારની છલાંગ જોવા મળશે। ભારતના 80માં સ્વતંત્રતા દિવસે ગુજરાત વન વિભાગ અને વનતારા દ્વારા વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે નવી પહેલ હાથ ધરાઈ છે। કચ્છના વિશાળ બન્ની ઘાસના મેદાનમાં જામનગર સ્થિત વનતારા કેન્દ્રમાંથી લાવવામાં આવેલા 20 કાળિયારને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 5 નર અને 15 માદાનો સમાવેશ થાય છે। બન્નીમાં લાવતા પહેલા તમામ કાળિયારનું સ્વાસ્થ્ય પરીક્ષણ, બીમારીનું ટેસ્ટિંગ સહિતની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ગુજરાતના મહત્વના અને વિશાળ ઘાસના મેદાનો પૈકીના એક બન્નીમાં કાળિયારના પુનઃસ્થાપનથી કચ્છના પર્યાવરણ અને જૈવ વિવિધતાને વેગ મળવાની આશા છે। નમસ્કાર, હું નેવિલ ચૌધરી, નાયબ વન સંરક્ષક બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન કચ્છ ભુજ ખાતે ફરજ બજાવું છું। અને આપણે બધાને સુવિદિત છે એમ પ્રોજેક્ટ ચિતાના ભાગરૂપે આપણે બન્ની વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુમાં છે અને એક ચિતા માટે થઈને પ્રે બેઝ ઓગમેન્ટેશનની જે કામગીરી અત્યારે બન્નીમાં ચાલી રહી છે, એના ભાગરૂપે આપણે અલગ અલગ જગ્યાએથી અત્યારે તૃણાહારી પ્રાણીઓ બન્ની ખાતે આપણે એકજૂટ કરી રહ્યા છીએ। એના ભાગરૂપે તાજેતરમાં જ આપણે જાણ્યું હશે કે 15 ઓગસ્ટના રોજ વનતારા તરફથી આપણને 20 કાળિયાર વન્ય પ્રાણીઓ આપણને મળ્યા છે। પરંતુ એ માત્ર એક જ એવું પોપ્યુલેશન નથી કે જે આપણને ત્યાંથી મળ્યું હોય। આપણે એ સિવાય પણ ગુજરાતમાં અન્ય જગ્યાએથી જેમ કે એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતેથી, તેમજ તાજેતરમાં આપણને ભાવનગર વિસ્તારમાંથી પણ વન્ય પ્રાણી કાળિયારને લાવવા માટેની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળેલી છે અને આપણે એના ભાગરૂપે 9 કાળિયારનો એક લોટ બન્ની ખાતે લાવેલા પણ છીએ। આમ જો ઓવરઓલ જોઈએ તો આ જે હર્બીવોર ઓગમેન્ટેશનની જે કામગીરી છે એમાં બ્લેકબકનું આપણે જે ઓગમેન્ટેશન છે એ નિયરલી 200 નંબરની આજુબાજુમાં અત્યાર સુધીમાં કરી લીધું છે અને બાકીની કામગીરી ચાલુ છે। પ્રોજેક્ટ ચિતાની જ્યાં સુધી વાત છે, કારણ કે આ એક ચિતા પ્રોજેક્ટના ભાગરૂપે કામગીરી ચાલુમાં છે, તો એમાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની એ બહુ સારી કામગીરી અહીંયા બન્નીમાં કરી છે અને અંદાજિત બગડિયા ખાતે વિસ્તારમાં 660 હેક્ટર એરિયામાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી કરેલી છે, જેમાં આપણા બન્નીમાં જોવા મળતા જે દેશી ઘાસ છે, ધામણ છે, ઝીંઝુઓ છે, શિયાળપૂછ છે, દ્રબડ છે, આ રીતે આપણે આ ઘાસનું ત્યાં ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનની કામગીરી કરીને ગ્રાસલેન્ડ ઇમ્પ્રુવમેન્ટની કામગીરી કરી છે અને સાથે સાથે ત્યાં આપણે પાણીની વ્યવસ્થા કરી છે। એની ઉપરાંત આપણે ત્યાં હોસ્પિટલ બનાવી છે એક, અને એમાં આપણે અત્યારે કોન્ટ્રાક્ચ્યુઅલ વેટરનરી ડૉક્ટર અને લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર પણ સેવાઓ આપી રહેલા છે। એટલે આમ ઓવરઓલ જોઈએ તો આપણે ચિતા માટે ના માત્ર એક ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન કે પ્રે બેઝની વ્યવસ્થા કરી છે, પણ સાથે સાથે એના હેલ્થને લગતું મોનિટરિંગ આપણા પાસે થાય એ માટેની પણ આપણે વ્યવસ્થા કરેલી છે અને એના માટે આપણે મેડિસિન્સ પણ વસાવી છે અને ઇક્વિપમેન્ટ પણ વસાવેલા છે। અને અપેક્ષા આપણે રાખી રહ્યા છીએ કે ખૂબ જ ટૂંક સમયમાં ચિતા બન્ની ખાતે આગમન થશે। ભુજિયા ડુંગર પર નાગપંચમીનો લોકમેળો, ભુજંગદેવના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ। ભુજનું નામ જેના પરથી પડ્યું તે ઐતિહાસિક ભુજિયા ડુંગરની ટોચ પર બિરાજમાન ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે આજે નાગપંચમી નિમિત્તે લોકમેળો યોજાયો હતો। રાજાશાહીના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ કચ્છના રાજ પરિવાર દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ યોજાયેલા મેળામાં ભુજ સહિત કચ્છભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। સદીઓ જૂની આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે અને નાગપંચમીના પર્વે ભુજિયા ડુંગર પર ધાર્મિક માહોલ છવાયો હતો। આજે શ્રાવણ માસની સર્વને શુભેચ્છા અને ખાસ કરીને નાગપંચમીના દિવસે સર્વે નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા। શ્રાવણ માસની નાગપંચમી એ ભુજની કચ્છ માટે એક અનેરો દિવસ છે અને ખરેખર કચ્છના લોકોને જ્યારે રાજાશાહી હતી ત્યારે તો કચ્છના દરેક વર્ગના લોકો, દરેક વર્ણના લોકો કચ્છના રાજ પરિવાર સાથે રહેતા હતા, પણ આજે પણ હું આપને કહીશ કે જ્યારે કચ્છ ઉપર જ્યારે લડાઈ થઈ ત્યારે કચ્છના દરેક વર્ણના લોકો અને ખાસ કરીને જે હિંગલાજ પીરસવા નાગાબાવાની આખી જમાત જાતી હતી એ પણ આ યુદ્ધમાં શાહ બુલંદ ખાન સામે લડ્યા હતા અને જે દિવસે આ વિજય થયો તે દિવસે નાગપંચમી હતી અને ત્યારથી આ ઉજવાય છે
અને ખાસ કરીને આપના દ્વારા એ જ કહીશ કે આપણી પરંપરા અને આપણા તહેવારો આપણે ભૂલવા ન જોઈએ. જ્યારે લોકશાહી છે છતાં પણ આજે રાજાશાહી પરંપરા પ્રમાણે અમે આ પૂજા અર્ચના નિભાવી રહ્યા છીએ. આભાર.